40 કરોડની જનતાને સરકાર પહોંચી ન શકે। આજે દુનિયાના દેશોમાં 10,000, 15,000, 5 લાખ, 10 લાખની વસ્તીવાળા દેશો છે। તો એવી સાયકોલોજી છે કે આ કામ સરકાર કરશે। આમાં કામ કરે, સ્વૈચ્છિક અગ્રણીઓ કામ કરે, ગામના લોકો આમાં સહફાળો આપે। સરકાર તમામ જગ્યાએ ન પહોંચી શકે ત્યારે આપણા ગામની આપણને જ ખબર હોય ત્યારે આપણા ગામમાં કેટલી તકલીફો છે, એમાં ખોટા ખર્ચાઓ, નામની પાછળ દોડ ન મૂકતા કામની પાછળ દોડ તમે મૂકો, એમની છાતી આવું બોલતા બોલતા ગજગજ ફૂલશે। એટલે રિયલમાં રૂપિયો ક્યાં વાપરવો, ક્યાં ન વાપરવો। આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે અને નર્મદા ડેમમાં પાણી મધ્યપ્રદેશનું આવે છે। ખાલી એટલું પરિવર્તન આવી જાય ને તો પણ સૌરાષ્ટ્રની શકલ બદલી શકે। કામ કરવા વાળા તો છે પણ સાથે સાથે નડવા વાળા પણ છે। આખું સૌરાષ્ટ્રનું કોઈ હૃદય હોય ને તો સુરત છે। જો પાણી ખાલી ખેડૂતને દઈ દેવું તો બીજા કામે ખેડૂતો ગામ ખૂબ સાથે રહીને કરી શકશે। સુરત હંમેશા સેવાના કાર્યમાં આગળ જ રહ્યું છે। લગભગ સુરતના તમામ અગ્રણીઓ એ લોકોએ પોતપોતાના વતનમાં, પોતપોતાના ગામમાં જે લોકો હોય છે એ લોકોને એવું થાય છે કે આમને કંઈક ગામમાંથી જોતું છે એટલે એ ગામમાં કામ કરાવે। નમસ્કાર મિત્રો, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં બધાનું સ્વાગત છે। ગીર ગંગા પરિવાર જે જળ સંચયનું કાર્ય કરી રહી છે, સૌરાષ્ટ્રની અંદર જે પાણી માટે આપણે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયા છે અને અહીંયા પણ વરસાદ ખૂબ પડી રહ્યો છે, તો આપણે આપણું પાણી કેમ ન રોકી શકાય એ રોકવા માટે, લોકોની જાગૃતિ માટે ગીર ગંગા પરિવાર આખા ગુજરાતમાં જે કામ કરે છે એના ભાગ સ્વરૂપે આજે આપણે જોઈએ તો વર્ષો પહેલા પણ આપણા સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા માણસોએ આ વિષયમાં ખૂબ કામ કર્યું છે। કેશુભાઈ પટેલ રાજકીય રીતે પણ સરકારે પણ ખૂબ કામ કર્યું છે। ઘણા બધા મહાનુભાવોએ પોતપોતાના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણીનું કામ કર્યું છે। ગીર ગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે લોકોમાં જાગૃતિ આવે, લોકો વધારેમાં વધારે પોતપોતાના વિસ્તારમાં ડેમના કામ કરે અને ક્યાંક ને ક્યાંક આપના અભિયાનમાં જોડાય। અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતા પણ વધારે સ્ટ્રક્ચરો પૂરા કર્યા છે, પરંતુ 1,11,111 સ્ટ્રક્ચર કરવાના છે। એના સંદર્ભમાં જ જે આવતા ડિસેમ્બર મહિનામાં જે આપના કુમાર વિશ્વાસની જે જલકથાનું આયોજન છે એના ભાગ સ્વરૂપે આજે જોઈએ તો ગીર ગંગાના કહેવાય ને કે ગીર ગંગાની કાર્યાલય સજ્જન માણસની એન્ટ્રી થઈ છે। આમંત્રણના ભાગરૂપે મહેશભાઈ સવાણી ખૂબ એક દીકરીઓના બાપ તરીકેની છાપ છે કે એવી બાપ વિનાની દીકરીઓના હજારો દીકરીઓના મેરેજ કરી અને એના કાયમી એક બાપ તરીકેની ફરજ નિભાવનાર એવા આપના સુરત, ખૂબ તો ભાવનગરના વતની પણ સુરતમાં અત્યારે રહે છે, આજે એ રાજકોટ પધાર્યા છે અને ગીર ગંગા પરિવારની મુલાકાતે આવ્યા છે। ખૂબ એને એના વિસ્તારમાં પણ ખૂબ ગામને ગોકુળિયું ગામ બનાવવા માટે એક પણ જાતની કચાશ નથી રાખી। એમાં પાણીના વિષય ઉપર પણ એને ખૂબ ભાર દીધું છે। તો મિત્રો, આજે આપણે ગીર ગંગાના પ્લેટફોર્મ ઉપર એને સાંભળીએ કે જળનું શું મહત્વ છે, શું ઉપયોગી છે, લોકોને શું ફાયદો થાય, દરેક લોકોએ કેમ જોડાવવું જોઈએ, આ ગીર ગંગાના અભિયાનને પણ કેમ ગતિ આપવી જોઈએ। તો હું વિનંતી કરું મહેશભાઈ સવાણીને કે કાંઈક આપને માર્ગદર્શન આપે। નમસ્કાર। સર્વપ્રથમ તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવવાનું, ચેકડેમ બનાવવાનું, બોરવેલ બનાવવાનું કામ કેન્દ્ર સરકાર સાથે સંયુક્ત જોડાઈને આ કામ કરી છે ત્યારે દિલીપભાઈ, પ્રતાપ દાદા અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। દિલીપભાઈ, અમારું ગામ ભાવનગર જિલ્લા પાલિતાણા તાલુકાનું રાણપડા ગામ છે અને અમારા ગામમાં મારા બાપુજી જે એક કહેવાય ને કે વતન પ્રત્યેની લાગણી, બાપુજીએ અને ગામ લોકોનો સહિયારો સથવારો આખા ગામને સાથે રાખીને વીઘાઓમાં નહીં કિલોમીટરમાં તળાવ બનાવ્યો। અમારા ગામમાં રાણપડા અમારું ગામ, અમારા ગામમાં મને યાદ છે જ્યારે અમે વેકેશનમાં, દિવાળીના વેકેશનમાં દેશમાં જતા ઉનાળાના સમયમાં, ત્યારે 900 ફૂટે પણ પાણી નહોતું અને અમારે ટેન્કરો મગાવીને પીવાના પાણીના ટેન્કરો મગાવવા। મારા બાપુજીએ અને ગામના તમામ લોકોએ સાથે રહીને 10 ફૂટ ઊંડું નહીં, 40 ફૂટ ઊંડું અને કિલોમીટર, 2-3 કિલોમીટરમાં લાંબા એવા લગભગ 40 ચેક ડેમો અમે ફક્ત અમારા ગામ માટે નહીં પણ આજુબાજુના 16 ગામોને એ પાણી પહોંચે એના માટેનું મારા બાપુજીએ ગામમાં આરસીસી રોડ, ચેક ડેમ, સ્ટ્રીટ લાઇટો, વાઈફાઈ, લાઇબ્રેરી,
ગૌશાળા, ક્રિકેટનું ગ્રાઉન્ડ, યુપીએસસી અને જીપીએસસીના ક્લાસ માટે વોકિંગ ટ્રેકો, આ બધું બનાવ્યું. હું આપના માધ્યમથી એક વિનંતી કરું છું કે હમણાં દિવાળીનો સમય આવશે એટલે ગામમાં કથાઓ ચાલુ થશે. એક એક કથામાં 3-3, 4-4, 5-5 કરોડ રૂપિયા વાપરશે. એક એક રાતના ડાયરામાં 10-10 લાખ રૂપિયા વાપરશે. ઘણા બધા ગામોમાં ગેટ બનાવ્યા છે. ગેટ કેવો હોય તો આપણો કોઈ ગેટ હોય તો ગેટની આજુબાજુ બંધ હોય ને એક ગેટ ખુલે તો આપણે એના અંદર જવાય, પણ ગેટની આજુબાજુ બધું ખુલ્લું જ હોય. ખાલી એક નામ માટેના ગેટ 1-1 કરોડ રૂપિયા ગેટમાં આપવા, 5-5, 10-10 કરોડની કથાઓ કરવી, જે તમને કથા 7 દિવસ તમને અંદરથી શુદ્ધ કરે 100%, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે તમારા આખી ને આખી પેઢીઓને જીવન કરે, આખી ને આખી પેઢીઓને સાચવે એવું આ પાણી, એને તમે ચેકડેમ બનાવો. આ ગેટ બનાવવાના કામ બંધ કરવા જોઈએ. તો એમ કહું છું કે ભાઈ તાલુકામાં એકાદી કથા થાય તો તાલુકો આખો ત્યાં સાંભળવા જઈએ. ગામડે ગામડે કથાઓ કરવાની જરૂર નથી અને એમાં ખોટા ખર્ચાઓ પણ કરવાની જરૂર નથી. અને એ પૈસા, ગેટ બનાવવાના પૈસા, આ બધા પૈસા તમે ચેકડેમમાં વાપરો. તમે પાણીનો બચાવ કરશો, આ પાણીને દરિયામાં જતું રોકશો ને, તો મને મારા ગામના અનુભવમાંથી હું કહી શકું કે 900 ફૂટે પાણી નહોતું ત્યારે આજે ઉનાળામાં પણ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ અમારા ગામમાં 20 ફૂટ નીચે કોઈ જવું નથી. આ પાણીની તાકાત છે. સરકાર કેશુભાઈ પટેલ જ્યારે આ નર્મદાને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું, અત્યારે કેશુદાદા આપણી વચ્ચે ઉપસ્થિત દુનિયામાં નથી, પણ એમને નતમસ્તક વંદન કરીએ એટલા ઓછા. અત્યારના આપણા જળ જે મંત્રી છે CR પાટીલ સાહેબ, એમણે પણ બોરવેલ બનાવવાનું કામ જે હાથમાં લીધું. આજે મારા બાપુજીએ જ્યારે CR પાટીલ સાહેબ જળ મંત્રી બન્યા તો એમણે જે બોરવેલનો પ્લાન કર્યો, અમે અમારા આખા તાલુકામાં ઘણા બધા કામ અમે બોરવેલ બનાવી દીધું. ખર્ચે બોરવેલ બનાવ્યા. પણ આ એક વ્યક્તિ નહીં, એક ગામમાં 4 થી 5 એવા તો અગ્રણી હોય જે અમદાવાદમાં રહેતા હોય, જે સુરતમાં રહેતા હોય, એ પોતાના ગામનું પ્રત્યેનું ઋણ એમને અદા કરવું જોઈએ. એ એમના ગામમાં ગેટ બનાવે, એમના નામના ગેટ બનાવે. કોઈ સ્વજનો આપણે ગુમાવ્યા હોય કે આપણા દીકરા દીકરી ગુમાવ્યા હોય, એના નામની આપણે કથાઓ કરીએ. એ કથાઓની જગ્યાએ એક તળાવ એના બાપના નામે, એમના માના નામે આવા તળાવો બનાવે અને દીકરીને કન્યાદાનમાં તળાવો આપે. આ પણ એક બહુ મોટો કોન્સેપ્ટ છે. અને આ પાણી બચાવો જે વર્ષો સુધી, વર્ષો પેઢીઓ સુધી તમારું નામ જીવન કરશે. લોકો પાણીની પરબો બાંધે છે ત્યારે આપણે ખાલી પાણી બચાવવાનું છે. પરબ ન બાંધીએ તો કઈ નહીં, પણ આ પાણી બચાવીને ગોળાના માટલા સુધી આપણે આ પાણીને પહોંચાડીએ. આપણા વૃક્ષોને એના થડ સુધી આ પાણીને આપણે પહોંચાડીએ. આજે સૌરાષ્ટ્રમાં એક પાક થતો હતો, આજે કેશુદાદાના પ્રતાપે નર્મદા નદી ગામે ગામ પહોંચી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના ખેડૂતો 3 પાક લેતા થઈ ગયા. એ કેશુદાદા એ આપણને આપેલું એક આ આશ્વાસન કહેતો આશ્વાસન અને વરદાન કહેતો વરદાન. જેટલી પૂજા કરીએ અને જેટલી તકલીફો આપણે કેશુદાદાની મૂકીએ ને એટલી છે. ખૂબ સરસ મહેશભાઈ વાત કરી. પણ મહેશભાઈ, હજી ઘણા બધા સૌરાષ્ટ્રના ગામડાઓ છે કે ત્યાં તમે જે સરસ વાત કરી ને કે ગામડાઓમાં બીજું ઘણું બધું લોક ભાગીદારીથી થઈ રહ્યું છે, સમાજ, ગેટ, મંદિર, કથાઓ, સપ્તાહો. પણ પાણીને લઈને જયારે વાત થાય તો એવી સાયકોલોજી છે કે આ કામ સરકાર કરશે. તો આ સાયકોલોજી માંથી લોકો બહાર નીકળે એનું પણ એવું કઈક મેસેજ. 140 કરોડની જનતાને સરકાર પહોંચી ન શકે. આજે દુનિયાના દેશોમાં 10,000, 15,000, 5 લાખ, 10 લાખની વસ્તીવાળા દેશો, ત્યારે એમની સરકાર એમને પહોંચે એ બરાબર છે. પણ જયારે 140-150 કરોડની જનતાને સાથે જો સરકાર સાથે પબ્લિક પાર્ટનરશિપ હોવી અત્યંત જરૂરી છે. સરકાર તમામ જગ્યાએ ન પહોંચી શકે. એટલા માટે આ તમારે અગિયાર ગંગા જેવી NGO આમાં કામ કરે, સ્વૈચ્છિક અગ્રણીઓ કામ કરે, ગામના લોકો આમાં સહફાળો આપે. તમારા ઘરની તમને જ ખબર હોય, જે તાલુકામાં પણ ન વધારે ખબર હોય, ત્યારે આપણા ગામની આપણને જ ખબર હોય. ત્યારે આપણા ગામમાં કેટલી તકલીફો છે, એમાં ખોટા ખર્ચાઓ, નામની પાછળ દોડ ન મૂકતા કામની પાછળ દોડ તમે મૂકો. અને આ આપણા માટે નહીં, આપણા વંશો માટે, આપણા વંશજો માટે, આપણા દીકરા દીકરીઓ થશે ત્યારે પણ એમાં જો તમારું નામ એ તળાવ ઉપર લખાયેલું હશે ને તો આપણા બાળકો પણ એવું કહેતા
ગૌરવ અનુભવ છે કે મારા દાદાના નામનું, મારી દાદીના નામનું આ તળાવ છે, અને એના હિસાબે આજે આખા ગામમાં પાણીની રેલમ છેલ છે. એ જયારે એમની છાતી આવું બોલતા બોલતા ગજગજ ફૂલ છે. એટલે રિયલમાં રૂપિયો ક્યાં વાપરવો, ક્યાં ન વાપરવો, આજે હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે ગેટો ઉપર, કથાઓ ઉપર એવા ખોટા રૂપિયા ન બગાડો, અને એની જગ્યાએ ગામમાં આવા તળાવો બનાવો, પાણીને બચાવો, પાણીની વેલ્યુ કરો, પાણીની કિંમત કરો, અને આવા રૂપિયો આવી જગ્યાએ નાખો, એવી હું આપ સૌને ખૂબ નમ્રતાથી કહું. અમારે ગીર ગંગા પરિવાર જે ખૂબ રાજકોટમાં ઘણા બધા લોકો જોડાય, અને સૌરાષ્ટ્રની અંદર ખાસ તો ગુજરાત આખામાં પણ સૌરાષ્ટ્રમાં ખૂબ જરૂરી છે. આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે, અને નર્મદા ડેમમાં પાણી મધ્યપ્રદેશનું આવે છે. તો આપનું પાણી દરિયામાં વહી જાય છે, મધ્યપ્રદેશમાં વરસાદ પડે એ પાણી આપણે ઘરે મગાવીએ છીએ. તો અમે ગીર ગંગાનો એક જ ધ્યેય છે કે લોકોમાં અવેરનેસ આવે, જાગૃતિ આવે. તમે ખૂબ સરસ વાત કરી. આજે ગીર ગંગાના એક સંસ્થાના આગેવાન તરીકે અમે ગામડાઓને શું કહીશું કે ભાઈ તમારે ડેમડાઓ જો ઊંડા કરવા હોય, પોળા કરવા હોય, તો સંસ્થા ઈટાચી મશીન આપવા તૈયાર છે. ડીઝલની વ્યવસ્થા કરીને આપણે આપના કાર્યને ગતિ આપી શકીએ. ગીર ગંગા પરિવાર કોઈ પણ ગામમાં કોઈ લોકો એમ કહે કે અમારે તળાવ બનાવવું છે, જો માર્ગદર્શનની જરૂર હશે તો અમે માર્ગદર્શન આપવા પણ તૈયાર છે. તદુપરાંત ક્યાંય અમારા સહકારની જરૂર હોય તો ક્યાંક અમે સાથે રહેવા પણ તૈયાર છે. અમારો તો એક જ ધ્યેય છે કે આ ડેમ બનાવવા, વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરવો. તો આપશ્રીને મારી એવી વિનંતી છે કે તમે ખૂબ સૌરાષ્ટ્રના લોકોને ક્યાંક ને ક્યાંક સંબોધિત કરતા હો. જ્યારે પણ એવો મોકો મળે, ક્યાંય એવો પ્રસંગ હોય તો ગીર ગંગાની વાતો કરે કે પાણીમાં લોકો આ ખૂબ સરસ તમે આજે વાત કરી કથાની ને ગેટની. ખાલી એટલું પરિવર્તન આવી જાય ને તો પણ સૌરાષ્ટ્રની શકલ બદલી શકે એમ છે. અત્યારે દરેક ગામડાઓમાં કામ કરવા વાળા તો છે, પણ સાથે સાથે નડવા વાળા પણ છે. બસ હું આપના માધ્યમથી બે હાથ જોડીને ગામના તમામ લોકોને વિનંતી કરું છું કે તમે કામમાં મદદરૂપ ન થાવ તો કઈ નહીં, પણ નડવાનું પણ જો બંધ કરો ને તો પણ આપણા ગામમાં સમૃદ્ધિ ચોક્કસથી આવશે. ખૂબ સરસ મહેશભાઈ વાત કરી. મહેશભાઈ, અમે ગામમાં જયારે મીટિંગ લેતા ત્યારે મારો પેલો શબ્દ એ હોય કે દરેક ગામમાં 2-5 કોડા ઈશ્વરે મૂક્યા હોય છે. તો આ કોડાઓ એ સમજી જવું કે જયારે કોઈ આવું સત્કર્મ થતું હોય અને નડતર રૂપ થાય તો સમજી જવું ગામે કે આ ગામનો કોડો છે કે વિશેષ મદદ ન કરી શકે. પણ ખૂબ સરસ. આજે ગીર ગંગા આખા પરિવાર વતી હું ખૂબ તમારો આભાર માનું છું કે અમારી કાર્યાલય આપસી પધારી અને લોકોને આપના માધ્યમથી પાણીનું મહત્વ સમજાવ્યું અને લોકોને પાણીમાં કેમ જોડાવું જોઈએ. સુરતની અંદર પણ ખૂબ આખું સૌરાષ્ટ્રનું કોઈ હૃદય હોય ને તો સુરત છે, અને ઘણા બધા એવા સુરતમાં વ્યક્તિઓ છે કે જેમ તમારા પરિવારને તમારા ગ્રામ પ્રત્યેની લાગણી થઈ ગઈ અને ગામમાં ખૂબ ગોકુળિયું ગામ બનાવ્યું છે. આપણે એવા વિચારો સુરતમાં પણ આપવા છે કે જેથી કરી કદાચ 100 માણસને ભેગા કરીને 5ને વિચાર થાય કે હું મારા ગામમાં મારું કઈક પાણી માટેનું કાર્ય કરું. જો પાણી ખાલી ખેડૂતને દઈ દેવું તો બીજા કામે ખેડૂતો ગામ ખૂબ સાથે રહીને કરી શકશે. તો આ વિષયમાં પણ જયારે એવું લાગે સુરતની અંદર તો તમારા વતી સુરતના લોકોને પણ કઈ મેસેજ આપવો હોય તો 2 મિનિટની વાત. ના, સુરત હંમેશા સેવાના કાર્યમાં આગળ જ રહ્યું છે. લગભગ સુરતના તમામ અગ્રણીઓ એ લોકોએ પોતપોતાના વતનમાં, પોતપોતાના ગામમાં આ પાણી બચાવો, ચેકડેમ બનાવવા, આ બધા કાર્યમાં ખૂબ જ અગ્રેસર રહ્યા. પણ ઘણી બધી વખત થાય છે એવું કે સુરતના અગ્રણીઓ અગ્રસર રહે છે ત્યારે ગામડાના જે લોકો હોય છે એ લોકોને એવું થાય છે કે આમને કંઈક ગામમાંથી જોતું છે એટલે એ ગામમાં આ કામ કરાવે. એટલે ખાસ કરીને મેન્ટાલિટી સુધારવાની જરૂર છે ગામડાઓના લોકો. હું તો એમ કહું છું દરેક ગામમાં તમે વિઝિટ કરો, એ ગામમાં કેટલા અગ્રણીઓ અમદાવાદમાં રહે છે, વડોદરામાં રહે છે, સુરતમાં રહે છે કે રાજકોટમાં રહે છે, અને પછી એ અગ્રણીઓને સાથે રાખીને એ ગામની એક વાત થાય કે ગામમાં ચેક ડેમો બનાવવાની જરૂર છે, પણ આગળ રાખવાની જરૂર છે ગામડાના લોકો. કામ કરવાનું છે ગામડામાં, નડવા વાળા છે ગામડામાં, પૈસા આપવા વાળા સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં ને વડોદરામાં, સિટીમાં અઢળક છે. અત્યારે હું હમણાં 1 મહિનાના પ્રવાસે અમેરિકા હતો તો અમેરિકાથી એ લોકોને ભારત એના દેશ પ્રત્યેની લાગણી અને એના માટે એ લોકો અહીંયા પુષ્કળ પૈસો અહીંયા મોકલે છે એ મંદિરોમાં. પણ આવા કાર્યોમાં આજે હું આપના માધ્યમથી અમેરિકામાં રહેતા કે એનઆરઆઈ લોકો જે પણ રહેતા હોય અને પોતાનું વતન જે પણ હોય એ વતનમાં પણ પોતાના વતનમાં પણ આ ચેક ડેમો માટે આખો પ્રવાહ, જેમ પાણીનો પ્રવાહ વહે એમ એક ચેક ડેમોનો પ્રવાહ તમારે 8,000 થી વધારે
ચેક ડેમો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે બનાવ્યા છે, તો હું તો એમ કહું છું કે 1,11,111 ચેક ડેમ એક વર્ષમાં જ પૂરા થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, અને એના માટે જે નડવા વાળા લોકો છે એ તમામને ભગવાન સદબુદ્ધિ આપે.